20 થાંભલાઓ માટે ખેડૂતોના વળતર માટે સરકારે જે જાહેરાત કરી છે તેને લઈને હજુ પણ અસ્પષ્ટ જેવી સ્થિતિ છે. સરકાર કેવી રીતે જંત્રીના ભાવ નથી કહેતા પણ માર્કેટ વેલ્યુની વાત કરે છે. કંપનીનું ભાવ નક્કી કરશે, ખેડૂતોના ભાવ કરશે કે કલેક્ટરો કરશે. સરકારે તમામ આંદોલન સમેટવા માટે ગોળ ગોળ વાતો તો કરી છે, પણ આને લઈને કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે સ્પષ્ટપણે કીધું કે કોમર્શિયલ જંત્રીના 4 ગણા ભાવની વાત હતી, પણ 2 ગણા વાત કરી છે. એ સિવાય ભાવ કેવી રીતે નક્કી થશે, કેવી રીતે, આ તમામ બાબતે હજુ પણ ગૂંચવણ છે. એટલે કહેવામાં આવે છે કે 3 મહિનાથી 4 મહિનાથી આંદોલન ચાલે તો સરકાર 4 મહિના સુધી શું કરતી હતી તેવા સવાલો પણ તેઓ ઊભા કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ આંબલિયા શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન. છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક MRCની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી. સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા, અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ, અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી. જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક MRC બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા. એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું, અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી. આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા. નંબર 2, જે અમારી જમીનની કિંમત, અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી, એની કોઈ કરતાં કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી. નંબર 3, જે આ વીજ લાઈન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ. એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે. અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે, એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું, અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ કરતાં કોઈ ચોખવટે નથી કરી. ત્યારે મારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની SOPની ડિટો ટુ ડિટો કોપી મારી છે. આમાં કંઈ નવું કર્યું જ નથી. તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે. 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી. જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે. અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો, અને અમારી જે કિંમત ઘટે છે જમીનની, એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે, આ લડાઈ સતત ચાલુ રહેશે. જય જવાન જય કિસાન. પાલ આંબલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા Facebook પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.